મેળામાં જઈને આવ્યો. આ સીડીથી પેલા સીડી, પેલા સીડીથી આ સીડી. ફરી ચોટિયા દુખો આવ્યા. પણ આ સરપંચ રહ્યો, સરપંચ કેટલો કગર્યો કે ગાડી લઈ લે, યાર ફરશું, બધું કરશું. પણ સરપંચ તો મારા ભેગું ના આવ્યો. એકલો જ્યો ને જોકેટ લઈને આવ્યો ને એકલો ફરીને આવ્યો. પણ હું કઈ સાચો કે સરપંચ હેડો ના આવ્યું એટલું સારું. કારણ કે સરપંચ જ એક તો લુકાર છે, ઉપરથી કંજૂસ છે. મને એ બરોબર ઘસીને મારા પગ કાપડ ને એ તો રૂપિયો કાઢો જ નહીં. ત્યારે રેતમાં થોડું હેડ્યું પડું. ઊઠ જોયા મારે બેટું કેવો મેળો ભરવાનો. કોઈ પબ્લિક આવી છે પણ મારે હંતાઈ લેવું પડતું હતું. કારણ કે મારા ત્રણ ભોણા હતા. જો તે મોમો ચો ફરો એમ કરતા નેટ હંતાતે ઘેર નેટ પહોંચ્યો. ઘરમાં કોઈ હક નહીં. હવે 3 જણા ઊંઘ્યો. કેવો હરખ હતો. હું અહીંથી જોતો ને 4 જણા પૂછ્યું. હું 4 કીધું તો આમ જે પૂછ્યું ને એને કહું. ધૂળે પૂછ્યું તે ધૂળે ને કીધું મેડમ જોવું. વળી જેણાઈ આવ્યો. જેણાઈ કે તો હેડે લાલજી કાકા મૂકું મેડમ જોવું. વર્તે આવ્યો કે તે 3 જણે ફેર પૂછ્યું. ક્યાં જઈને હું મેડમ જોયો. હું તો મેડમ જોયો. કારણ કે અત્યારે જે નાણાં વાટી એ બધું વાપરીને આવ્યો. બધા એમ જ કરી જે જોઈને મેળામાં હોયથી હરકમાં હોય નહીં. અમે તો મેળામાં જઈએ છીએ. વર્તે આવીને એટલે હું જ છીએ. અમે તો મેળામાં જઈએ છીએ. કારણ કે જે તે બધું લઈને પૈસા હોય બગાડી ના હોય. પછી ઉલી હવે છે ને સરપંચ ને હવે ભેગા થઈ ને તો બરોબર લેવાય. કારણ કે કહેતાય નહીં ને એકલા મારા બેટા કોટ ને બોટ પહેરીને બૂટ શૂટ થઈને ફરી ને વળી રોડના વચ્ચે વચાઈને પડી. અહીંયાના જ ખાડામાં એ જ પડી. કારણ કે રોડો બનાવ્યો હોત હરખા તો ઉભેરો ના આવત. જો પડી નોમ કરી કોમો વાંચો આવી કે સરપંચ તો જો એ પડી. તાકતા તો છે જ ના ઉપર. હારો જોકેટ પહેર્યો હોય તે ને હજુ ભોડું કરી નોમ એન્ટ્રી મારી વળી હેરી પાસે. ઘેર તો વળી 4x4 નો વહોળો ફરતો હોય ઓમ ને વળી એન્ટ્રી મારી. આપણે હું આવે એટલે હું કેવો કે હેડ્યા હોત મારા ભેગા તો ફરી ના આવત. ખોટા ટોટિયા દુખાડ્યા. 2 દાડા હવે થાક ઉતર. 2 દાડા ઉઘડું પડશે તારા થાક ઉતર. કારણ કે આમ તો મજા આવી મેળામાં. ભાઈ હું ચકડોલાજી મજા આવી ગઈ ભાઈ. હવે આપણે ધીરે ધીરે આરામ કરવાનું કરીએ. થેલીમાં તો કોઈ છે જ ના. કારણ કે ભોણાનો ડરમો થેલીમાંથી કોઈ લીધું જ નહીં. હવે મંગાજી તો ભેંસ નક્કી કરવા જતો તો કાર્યો હોમો મળ્યો. અપશકુન થઈ ગયા મારતો ભેંસ નહીં બે વાજી ઘણી વાર તો હા હવે રાતના જ જવું. એ કોઈ હમું જ ના મળે. કાર્યો હોમો ના મળે ને તો મારે ભેંસ મસ્તી ના આવી જાય હારી. તો અપશકુન થઈ જાય ને ભેંસ ધોવા દે ના એ કાર્ય હવે હાલ જવું. એ તો કોઈ હમું તો ના મળે રાતના તો હવે જવા દે. હવે કોઈ એ નહીં હવે કોઈ હમું જ નહીં મળે. મંગોજી તબેલા પર હાજર હોય તો સારું. એ હું ફોન કરીને તો આવ્યો હતો કે હું આવું છું ભેંસ લેવા. જવા દે તો ખરા. એ જઈને તો હાજર ના હોય તો ફોન કરું. સરપંચ શું એ તો જો તમે આખો દાડો શું તારે હવારે તું મારા આખો દાડો બગાડ્યો. કેમ હું બગાડ્યો એટલે તું હવા મળે મને તે તે હમું ના મળું. માણસ છું હું. શું મને છે તું તો તાર પેલા તને ખબર પડે કોક ચોક જાતું હોય તો પૂછાય ના કે ચો હેડ્યા. કેમ અમે વોટ નહીં આલે તમને? વોટ તેમાં ફરતા નહીં ચૌનું પેડા માં નહીં તમે ખાધા. તે પેલા તો મુએ ચવાણું પેડા મુએ ખાધા જ નહીં. છોકરા આલી દીધો. હા ગોમાં વેચાય મેં એ ખુશીમાં સરપંચ બની તે મારા વાળે વેચે તમે બધાને આપ્યા. મને શું ખબર કે તમે નહીં ખાધા. ઘેર તો પાણી નહીં આવતું. તકલીફ ચાલુ કરે ટેપુ આવવાનું બંધ થઈ જાય. આવા સરપંચ તમારે એકલા લેડ આવે બીજા બધા કોઈ કહેતું નહીં. મને બધાને પૂછજો કે પાણી આવે તમારું. પેલા મારા લાલજી પૂછજો ફૂલ પાણી આવે. કોઈ પાણી આવતું જ નહીં. લાલજી તમારે પૂછો ને પૂછજો તમે જઈ. હા પાડું છું નહીં. એ તમારે પાડું છે તમારું ઘર નજીક ખરું એટલે તમે પાણી કે અમારે લાઈન ચાલુ કરી દો ફૂલ.
એવું કોઈ ના હોય તેમ એવું કોઈ ના હોય એટલે તમારે જ ખરે આખા ગામમાં રાડ હોય એકલો નહીં. એ જે છે બરાબર છે. અને આધી આધી ચો જાઓ આમ? તો જો કોઈ ના વોક કરવા વોક walk કરવા. વોક આ અમે- ખાઈને વોક કરવો પડે ને આપણે. આ તમે સરપંચ નું પાવર બતાવો છો ને. સરપંચ તમે વધારે ગરમી ના કરો. સરપંચ માં આવે ને તેમાં શું કરી લેવો તમે શું સરપંચ કરી નું? લે? એક તો રોડ તમે નહીં બનાવતા. રોડ કોને ગાડીઓ આપી જેમ અમાર ગાડીઓ નહીં, બાઇકો સી, સાધન સી, એકા સી. તો બનાવી દો રોડ. આ સરપંચ તમે નહીં બન્યા. તો આગળથી ગ્રાન્ડ પાર્ક છે તારે રોડ બને એમને ના બને. તમે વધારે ટણી ના કરો. સરપંચ નું પાવર વધારે ના કરો તમે. સરપંચ પાવર ના કરો. શું કરી લેવો તમે? હું કરી લ્યો એટલે શું કરી લેવો? લ્યો તારે. સરપંચ સરપંચ ઓમ. અરે માર ફસાવાનું આ. બાટું શું છે ભમરું? સરપંચ નો જ ફોન આવ્યો. એનો જ ફોન આવ્યો. લાગા ગાડી બાડી ફસાઈ નહીં. હેલો, આવું ચમ બોલે ને? હેલો, મને લાગે સરપંચ ને હડકાઈ કૂતરું કર્યું. હે લાગે હડકાઈ કૂતરું ચેડે થયેલું હોય એટલે આવું આવા જવા. કોઈ ખબર જ નહીં પડતી ને હું બોલે બે. હાલ તો કોઈ ભજન નહીં કર્યા. હેલો સરપંચ, એટલે હમું મોકો લાગે ઓને કોકે કરંટ આલ્યો. મને લાગે ઓને કોકે કરંટ આલ્યો. હ અલે હમું બોલ કઈ આ તો કોક બોલે એ મને ખબર નહીં પડતી શું બોલાવે છે ખબર. હેલો, એ કોણ કોણ હું તારા ઘેર આવું? તું ઘેર આ. આ સરપંચ ને થપ્પડ મારી અને થોડી મોઢા પર મારી. આ બોબડો બેડો તો થઈ ગયો. હવે મારા ફસાવાનો વારો આવ્યો. નહીં મને હોય કે ગોમર આવે દે કે નહીં કોઈ ને કોઈ તમે કરશી. સરપંચ મારું ઘર ખાલી કરે તો મને જવા દો તાર ફટાફટ. મારે જાવું તો પડશે કારણ કે ગમે એમ તો ગામનો સરપંચ છે. કઈ આપણું કોમ કર્યું હોય દાખલું બાખલું કાઢવું હોય તો ફટ દઈને કાઢી આલે. કારણ કે મારો પડોશી અને જાવું તો પડી જાય. હું એ કરતો જાય. હે આ તો શું લાવ્યું? લાકા ચામડો બાજુ બનકો હું વે કરે. હા મસ્ત લાગે. ચોથી લાગે મને તો પેલી લાગે કે હે મત કર્યું. કોણ મારી ગયું? હું કે કોણ લાવો? તાવ આવ્યો. બીવરાવાય કર બીવરાવાય. મને આવડે ડીજે નો અવાજ આવ્યો. બોલે તો કઈ ખબર પડી જાય. સરપંચ થઈને કેમ ના કરો? બૂટ છૂટ આમ થડે હું આવી કોણ આવી? ભરતા નહીં હે મેડમ કો ખાધું મને લાગે એની બેઠે બેઠે મકોડા બકોડે વળી ખાઈ જાય શેપટ વાળું. તમે કોમ કરો મોચે હેડો મને આખી ઓમ કોક તો ખબર પડે કને આવો હાલ કરે. આ એ તો હું જઈ ગયો મને દેખાય કે કોકે તમે સોડ્યા છે ભૂકા તણી તો બહુ કરતા એટલે અવાજ આવે નકર ના બેહો. હવે હું કે બોલો તો ખબર પડે.
બોલી નહીં શકતા અને કોક લાગા કે બરોબર ને ઊંધા હાથની છે સોડી છે એટલે જ મારા કાકો કહેતા કે ઊંધા હાથની કોકને સોરવાની જ નહીં, મોજ મરી જાય પણ આ તો બેરો થઈ ગયો. હારો બંકો હું કહું આ મને બેરો કરીને જ રહે. ખીચું કપાઈ ગયું મેડમ? કલર માથે બધેલું હતું? તારી લાગે પેલા કાળીઓને થપકાઈ ગયો. હા એ તો અમોને ખબર પડી ગઈ કે આ ઊંધા હાથની કાળીઓ જ થપકાવો. લાગે પાછા ફોડી નો છે બંકન લાગે. હો એની ના તો હોમો બની ગયો. ઓમ જ છોડી છે. ઓમ તો લાગે છે કોઈક મેટર બની હે એમાં પેલે છે ને બરોબર ને મને સપકાય ત્યાં છે ને સમજી ગયો તમને કોકે ભૂકા બોલે. હું સંજુભાઈ હું ફોન કરું સંજુભાઈ ને બોલાવી ને એના પાસેથી કોક આપણે સલાહ લઈએ. ભટકાઈ કૂટવા વાળા એક કૂટી ભાગે ચો સોળ્યો ડાયરેક્ટ લમણો મોં આલી મારા બહુ શોખ કરે બોલો. ઓય ભૂંડડા નહીં દોડાવને હો મત કરો. હાલ તો મોરસો મગફળી વખોડી નાખી નાખા ભૂંડડા બોલાવે તમે લઈ જાઓ. લઈ ગયો મને ઉભો રા. હું ઘણા દાડાથી સંજુને ફોન નહીં કર્યો. મને નંબર તો કાઢવા દે મારા ભાઈ. લાગે છે તો એવું કર્યું તો કાલનું છોકરું ના હોય 5 વર્ષનું એવી રીતના સમજાવવું પડે. કાર્યો તો હાથ મિલાવા રાજી નહીં પવા બકરી ડબો મારી. હા પાછું ગીત છે ઉભો તો રહો. ગીત તો હોભળવા દે. ये दोस्ती हम नहीं छोड़ेंगे जब બંધ થા મૂકી તો પડતો. હલો કે હા સંજુ? અલ્યા હું વાત કરું તને આ સરપંચ મેળો જતો કે તો મને તો લાગે કોક છે ને ઊંધા હાથની આલી કે લમણો હોય એ બોબડું થઈ ગયું પછી હોતો નહીં. તું એક કામ કર જલ્દી આ સરપંચ ના ઘેર કોક ઉપાય કરવું પડશે યાર. હા ના હાલ તો ઉભો રહો. રોજડા બી ઓડાવવાના છે. ઓને ચોકિયાતમાં ખરેખર રાખવા જેવો હો ક્ષેત્રો બોગો. હું કહું જલ્દી સરપંચ નહીં હું આવી જા. નકર એક તો આ ઘર પાસ કરવાના છે ને હું આ બોબડો થઈ ગયો ભાઈઓ લોચા વાંચી ને. હા જલ્દી આપજો. હા સરપંચ ને ઘેર તું ભાઈ વાત કરતા હોય ને તો બેઠો ડેરી વગર આવા આવા અહીં તો મને ખબર પડે કે તમારે કોઈ છોડી કોઈ નથી. મને તારી વાતમાં આટલી ખબર નહીં પડતી. આવો હા ભાઈ સંજુ સરપંચ આપડે પેલા પલોટ પાસ કરવાનો કરી પલોટ જતા મેડમ નતા જતા તમે બે જણા મેડમ જતા? ના મન તો ચો લઈને જતા. બોલેરો હું ગાડી મૂકી દઉં મને બેહાડો કે હું તો કે સિદ્ધપુર સુધી જ જવું. મેડમ નહીં જતો. હવે કેવા છે હોકડા કોકે પડદા પડ્યા લાલ થઈ ગયું ગાડી. સરપંચ ના પણ નવા તો સરપંચ ની કોઈ ગરમી નહીં કરી મેડમ જઈને કોઈ ના કોક ના હોમે જચે કે હું બહુ કોક નું એની કે મને તો લાગે પેલો કાઢ્યો છે ને એનું જ આ કલર બલર નું કે કોક પાઘડી નું મોટું કાળું હતું. લાલ પાઘડી હતી. લાલ હતી કાઢિયાર મને ખબર ઊંધો હાથ છે ને એ ખરાબ જ છે મારી બેટી. વાપરતા નહીં સરપંચ વાપરતા. હા ઓમ કરે હવે તો મને લાગે મને ઠંડો તાવ તો નહીં ચડી ગયું.
લાવ્યો. ઓહો. એ કોણ કરો હુવારો હવારો પેલા ફોનના પડદા ખોલી છે ને પેલા વૈદ એમ બોલાઈ ગયું. મને નોમ નતું આવડતું નોમ ઓફરી છે બહુ સારા છે. એ હવે એને કોક બોલાવીએ તો સરપંચ પૈસા થાય ઉલટી થાય હે ઉલટી થાય હે ઓમ પૈસા થાય પૈસા ચાલશે. એમ કે ઉલટી થાય એવું કોક ઓય પેલી માં કઈ સાઈડ માં કર દો આ બાજુ આવો. હું કહું સરપંચ ને દબાઈને પૈસા કેજો તમે હું એક વૈદ પકડી લાવું ચાલુ હોય એ ગમે તે કરીને કોણના પડદા ખોલ દે. એ પૈસા આપણે લઈ લેવું ડબલ પૈસા તમે તો ભરાવજો સરપંચ નો બરોબર. એ તો હું હારી વાત કરું છું. 50,000 તો આવી ગઈ. 50,000 થાય 50,000. હું એમ કહું પૈસા જેટલા ભેગા કરીએ છીએ પછી હે ને તે એમાંથી અમને 1,00,000-1.5 લાખ રૂપિયા આલશો. ચાલુ થઈ જા. 1 લાખ કોઈ ચાલશે. 1 લાખ કોઈ ચાલશે આપણો. બરોબર. હાલો હુઈ જાવ તો ઓય હુઈ જાવ મેં કાલ લઈને આવીએ તા આરામ કરો. હાલો એ તો આરામ કરજે. ઉલટી કરવી છે અલા, આ તો ઉલટી પેલી નહીં સાઈડ કરવી. કરજો. નકર આપણો- છોકરાનું પેલો વાળ પાડી. હા તો હું છોકરાને મેલું તગારું લઈ આવશે ઉલટી કરજે તમ તાર હુઈ જાવ સરપંચ. એક વાર હું બોલ એમાં જોકો ભૂલી ગયો લે લે. કોઈને ઉરવા નહીં દેતા ને આજે ઉરી ગયા. પૂરવાના મન તો લાગે કાં તો પેલો કાળિયાનો હાથ આડ્યો હે કે કોતો ઓનો છે ને કાં તો હલકાઈ પૂછવું પડ્યું આ તો કેતો નહીં પાછો. સરપંચ ની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ છે લાલજી. સંજય તો મોને ને મોને તને હું વાત કરું. સરપંચને લાગે છે કોઈ બીને બની લીએ સરપંચ નો કોક ને ફટકારે. મન તો છે મન તો પેલો કાળિયા ઉપર જ વિશ્વાસ કાળી જ મતો ઠપકાર્યું કારણ કે અહીંયા કોઈ ઝઘડો હેતો છે કે એ ધૂળે નો કોક ફલાટ નો ને કોક ઝઘડો ચાલતો હતો. કુટુંબમાં બધો ઝઘડો હેતો ને કે તે મન તો લાગે અહીંયા ઠપકાઈ બરોબર નહીં ના જો કાઢીએ લાલજી જેને શેઠોને બોલાય દીધું છે આજે દીધું. આવો ધૂળે. હા જેમ તમે આધી રાતે અહીં બેઠા એ લાલજી ને ગયા કોઈ ને ઘેર કંટાળો વગર તો લાલજી નિકમ ભેગા થવા આયા. બોલો. એવું ને પૈસો ખર્ચો છે ને તેને આયા હો આ થોડું કોમ કરાવી દીધું ને તે એમ તો ખોજો બોલે તો વહેલે તો કર્યો કે હવે તો મારું મન જોડે કે હું થયો પણ આ પૂછી તો કરું બરાબર નો ફસાય. ચમ હવે ઠંડી નો પરસેવો વળ્યો. આ થોડું બાજુ કોમ કરતું હતું ને તેમાં માટી કોમ ચાલુ હતું. લાલજી ધૂળે નો પગ ને કોક થતું નહીં. મને તો લાગે કે આપણે જે વિચારતા એ રીત થયું મને હેરાન લાગે. જોડે બોલો તને બે વાતો થઈ જાય એવું લાગે મને તને પડશે કોઈ છે ને આ હાથે દૂજે હે ઠંડી હશે ના એ તો ભાઈ ઠંડી એટલે હાથ ધોળ થાય ઠંડી આપણે સ્વેટર નહીં પહેરે. પછી હું ચેક કરું તાવ આવ્યો ના તાવ તો નહીં મારી બીજું તાવ આવ્યો છે તો નાકની ફોણી હતી ઠંડી હોય એ ગરમ જે હોય એ કહી દે સાચું તો પછી ખબર પડે હું બોલો પગ તમારે પેલું ઝઘડો બગડો કોઈ થયું જ નહીં ને બધું બોલો બોલો જલ્દી બોલો. અમારે ખબર સમાચાર મળ્યા. મને થોડે વેમ પડે હે પાછી તમારે ક્યાં સમાચાર મળ્યા? અમારા પેલા સરપંચ ના કોક ને ભમાય મેળામાં ગયા હતા ને મને એવું લાગે કોક મેટર થઈ ગયેલી મેળામાં. પેલા બોલવાના થોડા પેલા હે કડક મુઢાના. હવે તમને એક વાત કહું આમાં તો મારો થોડો બી વોક નહીં. આ સરપંચ ને તો મુએ થાપાયા. સાચી વાત હો. તમે થાપાય પણ આટલો મોસ ને ના મળે હવે મુએ વધારે નહીં માર્યો કોઈ. આટલું બધું ના હોય. બસ બેરો થઈ ગયો હ ને કોને મને બોલી નહીં શકતો અમે બે જણા હાલ અહીંથી જ આયા હ ને પછી મૂકલું હેર મારા ઘેર તમે બે ચા બનાવીને પીધો એટલે કે તું આવ્યો આ હો ના મારા કોક ને ગમે એમ તો આપણો સરપંચ છે. હું તો કોક ભલા ગોમની ઉભે જ રહી પણ એ તો ગોમની કર પણ મારો કશું વોક નહીં એમાં. તમારા ઝઘડો પહેલો હેઠો જ કર તો હું એમ કહું કે એને હેડ્યું જતું હોય તો મેણું બેણું માર દેવાનું હો અહીં તો મારાય ના. આવી રીતના મારાય ના ને હાલ તો માણસોમાં કોઈ નહીં એ ખાલી એવો માંડો ને તો મરવા વાળો મરી જાય ને આપણે અભરાઈ પડે હો
હવે બેરો થઈ ગયો, મોઢે બોલતો નહીં. એને છોકરા સુરત અમારી બહાર આવ્યા, ઈ બોલાયા તો તારી તો હાલત જ ખરાબ છે, કારણ કે એ તો ભૂક્કા જ બોલાવી. તેમાં હું તમારા જોડે આ સમાધાન કોક કરી આલો. તમે જો તો કોઈ થાય ને ભાઈ, એમાં હું હવે અમે કામ કરીએ. પેલાનો લાખ રૂપિયાનું કીધું હોય, મને કહી દઈએ કે લાખ રૂપિયા જેવું થાય, એમ કરીને મેટર પટી ના લાખ તો કોઈ ના હાલે યાર. એને એ તો 50 કોણ આ તો જે હોય બે બાજુ આપણે તો સારું રહે ને. હું કહું જોડાઈ હા. જો તારે મેટર પતાવ્યું હોય ને તો પેલાને હાજો કરવો પડશે, એટલે એના માટે પૈસા જોઈએ. કેટલા જોઈ? એ જે જોહે અમે ખર્ચો જે થાય એ તમે કહો, બરોબર કે હવારે અમે કાલ કાલ કહેવો. માણસ બોલાયો કાલ હવે એના પર બધું આધાર અમે પટાઈ આલે તો ખરા, હા. પણ આમાં ખર્ચા પાણી આલવું પડશે. ખર્ચું પાણી હું તમારે જે થાય ને એનાથી થોડું ડબલ આલે, પણ તમે ખાલી થોડું મારું ઘર બધી ખાલી ના કાય બધું તમે સોચી નાખજો. સરપંચ તો ગુસ્સામાં નતા, કેવા ગુસ્સામાં નતા? સરપંચ તો કે ડાયરેક્ટ ઓમ જ કરી નાખો એમ, ઓમ જ કરી નાખો. મારવાની વાત કરવા બે ચાર પેલા સુરત ની અંદર પેલા ગુંડાઈ ફોન કરી દીધો. મને કરી દીધો ને અહીંયા છોકરો ગુંજો જેવો છે. સરપંચ વળી કેવું હોશિયારી, વિલન બોલે વિલન થઈ ગઈ. આ તો બોલ્યા નહીં, એ તો થોડી ઘણી બોલ્યા હોત ને તો આટલા કરી તો તું હોય ને મોહણીયમ પડ્યો. હમ. ને હું તારા નામનો છે ને ખીચડો ને દાળ ભાત ખાતો હોય તારા ઘેર. પણ જે થઈ ગયું એ થઈ ગયું, હવે તમારા હાથમાં હવે બધું. એમાં પછી અમાર બે ની જે હોપારી આવી છે ને તારા નામની અમાર બે ને, તો તારા તમે ખહણીયા વેણા મોટો થાપ હોય ખહણીયા. આ તો આપડે હા, ત્યાં તો વળી કીધું કે હવે હગો મોહન કોણ એવું કરે ને કે અમે કોઈ જેવા તેવા નહીં. બરોબર, અમે જે જોડે અમે બે છીએ ને, જી પડીએ ને જે કણ એ કણ ભૂક્કા જ બોલાવીએ છીએ. ગુંડોમાં પહેલું નામ અમારું બેનું આવા હોય, દોસ્તીમાં પહેલું આવા એ તને ખબર છે પાછી. ઓય જીવ જોખમમાં પડ્યો ને તમારે ખાલી ઉડાવવાની પડી છે. ઉડાવવાની કોઈ ઉડાવતા નહીં. નહીં, અમે ઉડાવતા નહીં. અમે તમે હગા હોય એટલે આ બધું આ શું થાય મને આ જુઓ. એ બધું થાય. કાલ હવે એનું બધું થાય નિકાલ. ભાઈ સંજુ વાત સાચી ખોટી? શાંતિ રાખો. હા. સરપંચ અમે હુવારીને આયા છીએ હા, તો એ તો કરે જતા હતા. તો અમારે રાતના મોડું વહેલું જવું ને ઓટો મારવું પડશે. તમે ઓટો મારી આવજો, હું તો નહીં આવું. ના હું જઉં, ખાલી બહાર રહીને ઓટો મારીને તપાસીને આવતો રહું. સરપંચ મારી બારી જાય મારું નામ ના આપતો કોઈ અને અમે પહેલું નામ ચાલુ જ આવશો. પૈસા નહીં ના, ખાવા. પૈસો ઈલાજ થાય. કાલ પેલો ભાઈ આવે એને પછી ખબર પડે ભાઈ કાલ પેલા ભાઈને બોલાય કોણ પેલા કોણ પટ્ટી નો કોઈ મારી ઓમ બારી કમ્પ્લીટ શરીર તંદુરસ્ત છે, બધું કમ્પ્લીટ. તો બોલી ત્યાં કોણ બધે બે છે, બીજું કમ્પ્લીટ. અમને ઘણું ટેન્શન ના લેવાનું તારે, એ તો થઈ જાય. અમારા પાસે એક માણસ એક કરી જાય. મારે બીજું કોઈ ટેન્શન નહીં, ઘરનું ટેન્શન છે ખાલી. ઘરનું ને એરિયા મરી જાય ને તો તને ગોમનું ટેન્શન નહીં જાય. આ ગોમથી મને બહાર કાઢી મૂકશે. ગોમમાં, હવે સમાજમાં. મારે બીજે ચોય રવાનો તો આધાર છે નહીં. હા, અને એનો સરપંચ મળ્યો છે, થોડો ઘણો અમને બેનો થોડો ઘણો રૂંગો આવી ગયો ને રોવાનું, તો અમે તને ફરી વળીશું. કારણ કે તમે એમ તો ગોમનો હું ગોમનું નહીં, હું તમારું કુટુંબ નહીં. ગોમનો ખરી, પણ ગોમના માણસને આવું ના મળે. ગોમનો હો પણ હું એ વધારે નહીં મારે ખાલી બે થાપ જ મીધી. બે થાપ ની આજકાલ તો માણસ હું તને હાલ હું કીધું, હાથ અડાડતા હોય ને તો મોટ મરી જાય. હા, તો એવું કરશો હવે તમે કેમ? હવે કાલ એ પેલો ભાઈ આવે, પૈસા તૈયાર રાખવા પડશે, પછી ફરીમાં જ જાજુ ભાઈ. કાલ સુધી ને આજે દેખાતા ને અમે જરૂર તમે ફોન ના કરીએ ને એટલા કરી દેખાતા ના તાર સુધી દેખાતા જ નહીં. હોય. હા તો બરોબર. નકર કોકો હોમાં મરી જાય ને એનો હગામાંથી તો તારા ભૂકા બોલાઈ જાય. અમે તો ચો ગમે અહીંયા ફરશો. પતા કેવું કરતા હતા? વાહ. ધોકા કાઢવાનું કરો ને કરે તા. કટારી કાઢીને હું ઉભા રહે છે. કટારી કાઢીને ઉભા રહે છે. પણ અત્યારે કોઈને ખબર નહીં, તમને જ ખબર હોય મારું નામ, એટલે તમે હા. કોઈને કહેતા ના. ખબર પડી ગઈ નહીં મને? ભાઈ ખબર પડી એ તો ગઈ. ખબર તમે મારી ના એ ના ખબર હોય. એ ઓમ જ કહે. ને તાર તો તું ઓમ બી આખો ભભરાડો તો છે. એ કોમ કર, હવે આજે તું છે ને હવે કમ્પ્લીટ જઈને હોઈ જા. તારું બધું ટેન્શન છે અમે લઈ લઈએ. તારો ટેન્શન નહીં, અમારું ટેન્શન હવે. હા. હા, તારા હવે જઈને હોઈ જવાનું, કોઈ ટેન્શન આપણું રહેવાનું નહીં. તારી ઉપાધિ અમે લઈ લીધી. બરોબર કે? બરોબર. તો હવે તું જા, સોનું મનું ઊંઘી જા ને બોજડા બોજડા ઉઠી હોઈ જાય. તમે ખર્ચાનું ટેન્શન ના લેતા, જે ખર્ચો થાય એ હું સંજુભાઈ આલ દેવા દઉં. ખાતે તો તમે નહીં હાલે તે અમે તો લેતા આવડે અમને. ના ના આપડે વ્યવહાર માલ દેવું. અમારું કોમ એક વખત કરીએ ને અમે કોમ, એના પછી મોણસ પૈસા ના આવે તે પછી અમે લેતા આવડે અમને તો ઘરે.
ભરાય તું ટેન્શન મત લે પણ આ એક વખત સરપંચ નું સારું થઈ જાય ને તો તારે હું હમું રે નકા ભાઈઓ કાઠું થાય હવે જે થાય તમે બધું સેટિંગ કરી દેજો અને કમ્પ્લીટ સરપંચને કરી દેજો હો? અને જે પૈસા થાય એ દવાખાના પૈસા હું ભરી અને તમને વાપરવા આલે ભાવ એવા નહીં કરાવવાની યાર મોણસ કે આવવાનો દવા કોને નહીં લઈ જવાનું દવાની કોઈ જરૂર નહીં દવા લઈ જવાય ને તો કોઈક નવા જ કોઈક ડોક્ટર નથી ડોક્ટર છે કોઈક નવા જ કે ખોટું પડે કે અમુક તમે હલવા છો અમે હલવાઈ જઈએ કે આવું હું તમે કરી તમે નજરમાં આવતા જ નહીં મને તમે નજરમાં આવશે ને નજરમાં નહીં આવું તમે કોટો ઘેર રહો કોટો કુવો પર હોય ને પૂરા બુળો નો હાલો મળેલો હોય ને ખેતરમાં એ ચોક પે જાજો હા પૂરો બુળો પહેરીને બે પડ્યા રહો કાલ સુધી 4-5 કલાક સુધી હા તમે મને ફોન કરી દેજો વખત હું ગામમાં આવી સારું તમે નીકળો ટેન્શન ના લેજો હો ના રો ખાલી પૈસા ગણજે કેટલા હી ગયા હો સંજો આપણે મમ્મી હાલ મંદિર આવી હતી કે સરપંચે બધાને છે ને અમે આપણો પેલા સરપંચ માં ઉભા રહ્યા હતા ને રે ઓવા પેલા આપડે 20,000 રૂપિયા કીધા હતા ઓવા એ હાલ્યા નહીં એ અમે દાઢી નો શી બારોબાર હા દુઃખ તો એના મને ઘણા હું 3 વખત કહી રહ્યો કે મારા ઘરે પોણી નહીં આવતું પોણી નહીં આવતો ડોલો ભરી ભરીને હું જીતું તે ભેમા કાકાની કુવાથી ડોલો ભરીને હોય લાવ એ રાજો આપણે હવે તો કાઢવાની કે હવે બરોબર હાથમાં જ આયા હા ઓમ કોમ એ કરતા સૌ ચૂંટણીનો વોટ આવી ને તે ડાયરેક્ટ કઈ વોટિંગ મોકો ને આપણે હાલવા પડી કે બોમનો માણસ છે એ તો કોક કરે આ બધા વસૂલી હવે કરવી પડશે એ રે પૈસા છે ને આપણે જેને વાપરા પોણી બોણીની ચકલી બકલી ના હોય ને એમાં વાપરશું ઈંગો વાપરશું એ રે એના પૈસા એ થોડા ઘણા આપણે રાખજો હો બરોબર કે બરોદાન હું જાઉં હા બરોદાન હું પેલો ઓટો મારતા રહેજો સરપંચ નહીં તો પાડોશી ખરા કે તમે મારે ઓટો તમારે ટપકી ના જોઈ હા ના પછી હવાના ઓમ થી જ પડ્યા હોય ઓઢી ના હોય તો ચાદર કે કોપડો તો ઓઢાડતા આવજો ઠરી જાય ના ના વાંધો નહીં હું જાઉં બરોદાન ના હવે જો શેરડી કોઈ લાયા હતા નતા લાયા મેડમ શેરડીમાં ઉપાડવાને દેખાઈ કે સરપંચ ને ઘણી તો મારી જ હાય લાગી મને ગાડી ને તો બેહાડ્યો ગાડી જે ચી લાયા ને ગાડી પાછી હાઈ ફાઈ લાયા હી ને પાછી કોટ લાયા કોટ તો બે ઢગલો માં જ લાયા એ તો કદી શું બોલી મને બધી ખબર પડે પેલા ઢગલો પડ્યા હોય ને 40 રૂપિયા 20 રૂપિયા એના પછી લાયા એ તો સરપંચ આજે આ કોટ લાવી 10,000 નું કોટ પછી એમાં તો જે માલે 30 રૂપિયા આલો ને તો ઢગલો વાળી આલી દે એટલે એની માંથી લાયા એ કે આપણે એવું આપણે તો પૈસા જ મળતા હો બરાબર બરોદાન હું જાઉં હા બરોદાન પેલો ઓટો મારજો શી ખબર શું છે અમાર બેન તો અમે તો મેટર પટાવવામાં જ પૂરા નહીં આવતા એક નો હાવડું કરીએ તો બીજો એક થાક લાગ્યો તો સંજુ મેળામાંથી આ તો કંટાળીને આવ્યો તો હું એ આ કે હુરુ આવાના તો આવી જશે તો આપણે પેલા ભાઈને લાવવા સારું હા હવે મને તો લાગે છે થાક ને હવે હું તો જે હુરુ સરપંચ ની ખબર કાઢવા તો જાઉં છું પણ મને પેલી કાબરી કૂતરી નું લાગે બીક કારણ કે સરપંચ તો બી બેરો થઈ ગયો પણ મને કાબરી કુરી ફરીને આવી ને તો મને હડકવાય છે સરપંચ જીવે કે મારા હવે એ તો ભગવાન ઉપર છે આપણને લાગી છે થાક આપણે તો કોઈ ઝઘડો કરાવવા ગયા નતા હાથે હાથે ઓરીને આયા હોય કોકને પૂછ્યા વગર જ્યાં હોય એનો આવા હાલ થોય આપણે તો આ ઉડ્યા સરપંચ ને પડદા ફાડે એ બરોબર હું તો કર્યું એક વાત નું દુઃખ છે ને એક વાત નું હરખ છે માણસો કંટાળ્યા તો બહુ હતા ને કોકને જવાબ ને ચાલતા હવે પડ્યા હવે કોઈ સમાચાર લેવા નહીં આપતું કે સરપંચ કેમ છે કે 10-20 રૂપિયા હાથમાં હાલત કોઈક ટેકો થાય કોઈ ભાવ નહીં પૂછતું આ તો વળી મૂકી દઉં કે ગોમના સીન વળી ભેડા મોટા થયા છે વળી જ્યો કે કોણ જાય આમાં હાથ થતા મિલી આવતા સરપંચ માં આયા હાર પહેરાવા ગયો એ જ હાર મને પહેરાઈ ગયો કે એવા હું કે તમારા હાર કોણ પહેરે હવે પડ્યા હવે ખોસીઓ ખોઈ બોબડા થઈ જાય ને બેરાઈ થઈ જાય બરોબર આપણે તો એ મસ્ત લઈએ ભગવાનની નામ ને ઠંડી આજ વાળી હો ભાઈ વરસાદ જો ને ઠંડી વાળી હે મને લાગે હું બરફ પડવાનો એ કદું ઢેફું પડે ને સરપંચ ને ઉપર તો મજા આવી જાય